તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આપણે આજે જઈએ છીએ મેલાડીમાના મંદિરે, એટલે કે ગોવિંદપુર અને ફાતરિયા વચ્ચે જે માતાજીનું મંદિર છે, એટલે જે પાણાની છે, જેમાં મેલડી બેઠી છે. તો જઈએ આપણે ત્યાં. તો બની રહીએ અમારી સાથે બ્લોગમાં. મિત્રો, આપણે જઈ રહ્યા છીએ મેલડીમાના મંદિરે, અને એક માતાજીનું અલગ જ પરચો છે આંકડાની મેલડીનો. આજથી આઈ થિંક 150 થી 200 વર્ષ થઈ ગયા છે મેલડીમાના મંદિરના. અને પેલા તો ત્યાં કઈ જ નહોતું, પણ અત્યારે સુંદર મજાનું ત્યાં અત્યારે બધો નજારો છે. તો આપણે એ પણ જોઈશું, અને માતાજીની મેલડીમાં નહીં અસીમ કૃપા કરીશું, પછી પ્રાર્થના કરશું કે માતાજીમાં મેલડી જે આપણે એને જઈએ છીએ, અને જે કાંઈ આ બ્લોગ જોવે છે એને સારા કામ કરે એ મારી મેલડી આગળ પ્રાર્થના કરીશું. તો ચાલો મિત્રો, આપણે જઈએ બ્લોગ. આપણે જઈએ તો મેલડીમાં મંદિરે, ને આપણે લઈ લીધા છે આપણા ભાણુભાઈ ભેગા. આ ભાણુભાઈ આપણું શૂટ કરવાના છે, તો એને લઈ લીધા છે આપણી ભેગા. બન્યા રહેજો મિત્રો બ્લોગમાં. આપણે જવાનું છે મેલડીમાના મંદિરે, સાંકડાવાળી મેલડીના મંદિરે. મિત્રો, આવો છે કંઈક નજારો. આ જો આ ગાંડી ગીર છે, લીલી ધરતીની માથે જેમ લીલી કલરની સારી ઓઢાડી દીધી હોય એવું વાતાવરણ લાગે છે મિત્રો. આપણે જઈ રહ્યા છીએ મેલડીમાના મંદિરે. જો કાંક આવો નજારો છે, ને આવો છે મેલડી માતાજી જવાનો રસ્તો. અહીંથી મિત્રો કદાચ 1.5 થી 2 કિલોમીટર જેવું થતું છે. અને જો એનો નજારો. આપણે પહોંચી ગયા છીએ ગાય માતાજીના મંદિરે, એટલે કે ગાય માતાની સમાધિ. આપણે ફટાફટ કરી લઈએ ગાય માતાજીના દર્શન. અહીંયા ગાય માતાજીની સમાધિ છે. મિત્રો, આપણે કરી લીધા ગાય માતાજીના દર્શન, અને જો આ ક્યાંક આવવાનો નજારો છે. અને અહીંયા છે ગાય માતાજીની સમાધિ. ઓકે, તો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ આ મેલડીમાના મંદિરે, અને આવો કાંકનો નજારો છે. આ છે એનો રસ્તો, તો તમે જોઈ રહ્યા છો કેવો રીતે રસ્તો છે માતાજીના મંદિરે જવાનો. અને મિત્રો, આજે છે રવિવાર, એટલે મને એવું લાગે છે કે ત્યાં ઘણી પબ્લિક હોય છે. તો આપણે એ પણ શૂટ લઈશું, અને થોડા ઘણો ઇન્ટરવ્યુ લઈશું. જો ત્યાં કોઈ બેઠું હોય છે તો માતાજીનું કેટલું છે, કેવી રીતે છે, એ બધા એનું ઇન્ટરવ્યુ લેશે. તો બને રહેજો મારી સાથે બ્લોગમાં. તો મિત્રો, આપણે આ મેલડીમાનું મંદિરનો નજારો છે, જો રસ્તો છે, અને આ રસ્તેથી આપણે મેલડીમાના મંદિરે જવાનું છે. મેલડીમાના મંદિરના રસ્તે જતા જ આવું કાંક તમે અહીંયા પહોંચો ને, એટલે મિત્રો આ રસ્તો વિયો જાય ડાયરેક્ટ ફાસરિયા થાય, સરસિયા થાય, અને સીધો એ છે તુલસીશ્યામ બાજુ વિયો જાય. અને આ આપણે પીપળાના મેલડીમાના ડેમ, એટલે કે ખાખરાવાળીમાં મેલડીના મંદિરે જવાનું છે. તો મિત્રો અહીંયા પહોંચો એટલે તરત જ સુંદર મજાનું બોર મારેલો હોય છે, બે સાઈડ ધજા છે. તો ચાલો આપણે આ રસ્તે જઈએ મેલડીમાના મંદિરે. બની રહેજે મારી સાથે બ્લોગમાં. બ્લોગ બહુ એટલે બહુ મસ્ત થવાનો છે. આજે રવિવારનો દિવસ છે, અને માં મેલડીના દર્શન કરવાના છે. તો માં મેલડી કહે છે કે મારો બનીને રહેજે, ટંકમાંથી રાજા કરી, અને જો હાલતી ન થાવ ને તો હું પીપળાના પાઠે બેહનારી મારી હું હાકડાની દેવી મેલડી નો કહેવાય ભાઈ, મેલડી નો કહેવાય. તો મિત્રો, આપણે મેલડીમાના મંદિર તરફ જતા પહેલા જ આપણે છે ને અહીંયા એક આવી જાય છે પીપળા હનુમાન, જે હનુમાનજી મહારાજનું મંદિર છે, જ્યાં ગામનો ટીંબો કહેવાતો હોય, એટલે આ એનું મંદિર છે. તો કરી લઈએ આપણે હનુમાનજી મહારાજના દર્શન. કરી લીધા મિત્રો આપણે હનુમાનજી મહારાજના દર્શન. અહીંથી પીપળા હનુમાન કહેવાય છે. બહુ એટલે બહુ જૂનો પ્રાચીન મંદિર છે. તો કરી લીધા આપણે હનુમાનજી મહારાજના દર્શન. હવે જઈએ આપણે મેલડીમાના તરફ. મેલડીમાના મંદિર પાસે આપણે પહોંચવા આવ્યા છીએ, અને આપણે મિત્રો નીચેનો રસ્તો લીધો છે, કેમ કે ઉપર પાળનો રસ્તો છે, અને નીચે છે આ રસ્તો. અને આ છે સામે દેખાય મેલડી માતાજીનું મંદિર, અને આ છે મેલડી માતાજીનો ગેટ. બહુ એટલે બહુ મિત્રો અહીંયા જબરદસ્ત બધું છે, અને આપણે જોઈશું એનો નજારો, અને કેવી રીતે મેલડીમાનું મંદિર છે, અને
કોણ એની પૂજા કરે છે અને કોણ એનું બધું એનું માતાજીનું મંદિરનું બધું હેન્ડલિંગ કરે છે. તો આપણે બની રહેજો બ્લોકમાં. હવે ટૂંક જ સમયમાં આપણે મેલડીમાના મંદિરે પૂગવા આવ્યા છીએ. ટૂંક જ સમયની અંદર મેલડીમાના મંદિરે આપણે પોગી જઈશું. મિત્રો આપણે પૂગી ગયા છીએ મેલડીમાના મંદિરે અને આ છે મેલડીમાનો ગેટ, મેલડીમાના મંદિરનો ગેટ. તો જોઈ રહ્યા છીએ અમને મળી ગયા છે રમેશ બાપુ બાવાજી, જે અમારા ગામના પૂજારી છે. કેમ છે રમેશ બાપુ, મજામાં? અરે આનંદ મંગલ. શું કરવા આવ્યા હતા? તાવો કરવા આવ્યા હતા માતાજીનો? હવ તાવો કર્યો, હવ જમા કર્યો. થોડો પડ્યા એવું થયું ને. કઈ નહીં, અમે કરી લઈએ માતાજીના દર્શન. હા માવો ખાતો તો માવો હું ક્યાં ખાઉં છું. ઓકે, તો આપણે પૂગી ગયા છીએ મેલડીમાના મંદિરને. હવે કરવાના છે મેલડીમાના દર્શન. મિત્રો જો મેલડીમાના મંદિર અંદર જતા પહેલા પશ્ચિમ આવે છે મેલડીમાનો હવન, એટલે કે મેલડીમાનો હવન કુંડ આવે છે, એના દર્શન કરીએ. મિત્રો કરી લીધા છે આપણે મેલડી માતાજીના દર્શન અને હવે આપણે જવાનું છે જે મેલડીમાના હવનના દર્શન કર્યા છે. હવે આપણે જવાનું છે મેલડીમાના દર્શન કરવા. ચાલો મિત્રો મેલડીમાના દર્શન કરીએ. મિત્રો આપણે કરી લીધા છે મેલડીમાના દર્શન. આપણે એવી પણ મેલડીમાના માતાજીની આગળ પ્રાર્થના કરી છે કે જે કોઈ આપણો જે બ્લોગ જોવે છે એ બ્લોગ જોવાવાળાને હંમેશા તંદુરસ્ત રહે, મસ્ત રહે અને લાંબુ આવ્યું છે, આપણે નિરોગી આવ્યું છે. આપણે એમાં મેલડી આગળ પ્રાર્થના કરીએ છીએ. બધાને જય મેલડી. મિત્રો આ છે અમારા મેલડીમાનું માતાજીનું દેવળ અને આ છે એની સુવિધા. મિત્રો જો તમે કેવું મસ્ત મજાનું વાતાવરણ છે એનું જોઈ રહ્યા છો. મિત્રો આપણે જઈ રહ્યા છીએ મેલડીમાના મંદિરના દર્શન કરી લીધા, પણ એની અંદર આ છે અમારા ગોવિંદપુરના જેમ કે મેહુર ભુવાજી, જે માતાજી મેલડીમાના ભુવાજી છે, અને આ છે અમારા વિજુભાઈ વરુ સરસિયાથી. આ મેલડી માતાજીનું જે મંદિર છે ને મિત્રો એનું સંચાલક કરે છે. તો કરી લીધી આપણે એની મુલાકાત. કેમ છો વિજુભાઈ, મજામાં? મેહુરભાઈ કેમ છો? મિત્રો જોઈ રહ્યા છો આપણે અહીંયા જવાનું છે. આ છે એનો રૂમ, કેટલા બધી વસ્તુ અહીંયા પડી રહી છે. અને આ છે માતાજીના મેલડીમાનો જે મંદિરનો જે તાવો થાય છે મિત્રો, જે આ તાવાનું લોકેશન છે આપ જોઈ રહ્યા છો. હમણાં જ તાવો થયો છે મિત્રો. અહીંયા બહુ એટલે બહુ તાવા આવે છે, કેમ કે અહીંયા માતાજી અહીંયા હાજરો હાજર જેવી વાત જણાવવામાં આવી છે. ને માતાજી બધાના સારા કામ કરે છે. અને આ મેલડીમાના મંદિરનો તાવો જે કરે ને મિત્રો, એ તાવાની વસ્તુ છે. જે અહીંયા લાઇટ ના હોવાના કારણે જનરેટર મૂક્યું છે અને ખૂબ મજાની સુવિધા છે. તમે જોવો છો, આ નજારો જોવો છો મિત્રો. અહીંયા પાણી પીવાનું સ્ટેન્ડ અને બહુ એટલે બહુ બધું મસ્ત મજાનું અહીંયા વાતાવરણ છે. મિત્રો મેલડીમાના દર્શન તો કરી લીધા, પણ હવે એની બાજુમાં ભોળાનાથનું મંદિર છે, એટલે કે હવેશ્વર મહાદેવનું મંદિર છે. તો આપણે એના દર્શન કરવાના છે. ચાલો મિત્રો દર્શન કરો. મિત્રો આપણે ભોળાનાથના દર્શન કરી લીધા અને બાજુમાં જ સુંદર મજાનું એવા ભૈરવજી મહારાજનું મંદિર છે. તો ચાલો આપણે ભૈરવજી મહારાજના દર્શન કરીએ. તો આ છે ભૈરવજી મહારાજનું, આપણે આના દર્શન કરવાના છે. આપણે કરી લીધા ભૈરવજી મહારાજના દર્શન, ભોળાનાથના મંદિર અને મેલડી માતાજીના દર્શન કરી લીધા. હવે આપણે સુંદર મજાનો ઉપરનો જે પાળો છે ને, એ પાળાની નજીક એક ડેમ આવેલું છે. એ ડેમનો નજારો જોવાનો અને આપણે આ મેલડીમાનું જે કાંઈ જે કાંઈ સુવિધામાં છે ને મિત્રો, એ પહેલા પણ આપણે નજારો લેવાનો. તો આ છે મેલડીમાના મંદિરનો કંઈક આવો નજારો. જો મિત્રો કેવો સુંદર મજાનું એનું લોકેશન છે. જોઈ રહ્યા છો મિત્રો.
આ છે શેડ જે અહીંયા કદાચ 500 જણા આવ્યા હોય ને મિત્રો અને વરસાદને એવું કાંઈ વાતાવરણ હોય વરસાદ જેવું તો આમાં એ લોકો આરામથી બેસી શકે એવી પણ અહીંયા સુવિધા છે. આ છે અહીંયા પાણી પીવાના સ્ટેન્ડ, આગળ છે એ આરઓ પ્લાન્ટ રાખેલું છે મિત્રો. અને જો આ મસ્ત મજાનો અહીંનો નજારો મિત્રો. મેરડીમાંના પાળા ઉપર ચડવું હોય ને તો જો આ છે એની સીડી, એની સીડીએથી પાળા ઉપર ચડી જાય. નીચે લઈ રસ્તો છે ને અહીંથી બી રસ્તો છે, આપણે તમને આગળ કીધેલું છે મિત્રો. આ છે સીડી, આપણે ચડી જઈએ સીડી મિત્રો. આ છે સુંદર મજાનું અમારું પીપળાળા ડેમ. જોઈ રહ્યા છો એનો નજારો, એનું લોકેશન. તો મિત્રો આ હતો અહીંયા લગીનો મારો બ્લોગ. તો નવા હોય મારી ચેનલની અંદર તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો એન્ડ શેર કરજો. મળીએ એક નવા વિડીયોની અંદર. બધાને હર હર મહાદેવ.